આખી સોસાયટીનો લેવો પડશે કહે સેવાલિયા પોલીસ સ્ટેશનની અંદર તારીખ 19/8/26ના રોજ જાણ થયેલ કે રેલવેના પાટાની બાજુની અંદર એક ઈસમ ઝાડ ઉપર લટકે છે, કોઈ બાજુને લટકાવી દીધેલો એવું લાગ્યું પહેલી નજરે, અને લોહી લુહાણ હાલતમાં છે, એની ઈજા થયેલી હતી. એ બાબતે પોલીસે તપાસ કરતા એ ઈસમ મહિપાલસિંહ કિરણસિંહ ઝાલા ગોધરાનો હતો. એની પત્નીનું નામ મીનાબેન છે, જે પોલીસ કોન્સ્ટેબલ છે ગોધરા પોલીસની અંદર, અને એ પોલીસ લાઇનમાં રહેતા હતા. અને ત્યાં મીનાબેનના મહિપાલસિંહે તીક્ષ્ણ હથિયારથી ધારિયાથી માર મારીને ત્યાંથી ભાગી આવેલો હતો. ત્યાં એના વિરુદ્ધમાં 109 બીએનએસની કલમ 109 મુજબ ગુનો રજીસ્ટર થયેલો હતો, અને ત્યાંથી એ ભાગી ગયેલો હતો. ગોધરાની પોલીસ પણ એને શોધમાં હતી. તપાસ કરતાં જાણ થયેલ કે ત્યાંથી ભાગીને આવેલો છે તેનો ભાઈ જયપાલસિંહ કિરણસિંહ ઝાલા આવેલ, એમની ફરિયાદ લીધેલી હતી, અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ આ ઈસમને કોઈ મારી નાખ્યો એ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને એ બાબતે પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે. ડોગ સ્કોડ બોલાવવામાં આવેલ, FSLને બોલાવવામાં આવેલ, LCBની ટીમ પણ આવેલ હતી, અને કઈ બાબતે કયા કારણોસર એને મારી નાખવામાં આવેલ છે એની તપાસ પોલીસ ચાલુ કરી દીધેલ છે. એના સંબંધો, એની પત્નીની બાબત, શું કે મિત્રો સાથે કે સંબંધો સાથે એના પિયરના, મીનાબેનના પિયરના કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કેમ, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને પોલીસે તપાસ ચાલુ કરી દીધેલ છે. પોલીસ જે મરણ ગયેલ છે એનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે, અને કાર્યવાહી તપાસ ચાલુ છે. PM ક્યાં ચાલી રહ્યું છે? PM કઈ હોસ્પિટલ?